સત્તાધારમાં યોજવા જઈ રહ્યું છે મોટું આયોજન, થશે શક્તિ પ્રદર્શન, લાખો સાધુ સંતો ભેગા મળીને કરશે જાહેરમાં આવું। મિત્રો, વિસાવદરમાં આવેલું સુપ્રસિદ્ધ સત્તાધાર આપા ગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે અનેક ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે। વિજય બાપુ સામે થયેલા આક્ષેપો બાદ તેમના સેવકગણ ખૂબ જ રોષે ભરાયા છે અને તેમના દ્વારા રવિવારે ચાલો સત્તાધાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી છે। જો કે હવે આ તારીખે બીજો કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કરાશે એવી માહિતી મળી રહી છે। સાથે વિજય ભગત અને ગીતા વ્યાસ સાથે જાહેરમાં આવું કરાશે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? સત્તાધારમાં શું નવું થવા જઈ રહ્યું છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, જૂનાગઢ સત્તાધાર મહંત વિજય ભગત સામે નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારના ગંભીર આક્ષેપો થયા હતા, જે બાદ હવે ભારે વિવાદ સર્જાયો છે। વિજય બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો થતાં તેમના સેવકગણમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે। આથી વિજય બાપુના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરવા માટે રવિવારે ચલો સત્તાધાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એવી માહિતી મળી રહી છે કે રવિવારનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। નવા વર્ષના પહેલા દિવસે યોજાશે ચલો સત્તાધાર કાર્યક્રમ। મિત્રો, માહિતી અનુસાર સત્તાધાર સેવકગણ દ્વારા હવે નવા વર્ષ 2025ના પહેલા દિવસે એટલે કે 1મી જાન્યુઆરીના રોજ ચાલો સત્તાધાર કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કરાશે। 1લી જાન્યુઆરીએ સત્તાધારમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને સેવકગણ હાજરી રહેશે। ગુજરાતભરમાંથી સેવકોને હાજરી રહેવા માટે આહવાન કરાયું છે। જ્યાં મિત્રો, આજે સત્તાધારના મહંત વિજય બાપુ આવ્યા મેદાને, કર્યા મોટા ખુલાસા। તેમણે મીડિયા સામે વાત કરતા જણાવ્યું કે નીતિનભાઈ ચાવડા અમારી વિરુદ્ધ જે પણ આક્ષેપો લગાવી રહ્યા છે તે તદ્દન ખોટા છે। તેનો મકસદ કંઈ અલગ હોઈ શકે છે। સત્તાધારમાં અમારી સંસ્થા 250 વર્ષ જૂની છે। અમે વર્ષોથી લોકો, પ્રાણી અને જીવોની સેવા કરી રહ્યા છે। આ જગ્યા કોઈ સામાન્ય નથી, આપા ગીગાની પવિત્ર જગ્યા છે। અમારા પર જૂઠો આરોપ લગાવનારને કોઈ પીડા હશે, કોઈ દુશ્મની હશે, પરંતુ અમારો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી। નીતિનભાઈ ખોટા આક્ષેપો કરે છે કે આને મારે છે ને આવું કરે છે, ને જો કોઈ વ્યક્તિ 3 થેલી દારૂ પીને નાટક કરે તો અમારી સંસ્થાના લોકો તેઓને સમજાવે છે, ગુસ્સો પણ કરે છે, પણ આ વાત મારા સુધી પહોંચતી નથી। હું કોઈને મારતો નથી, હું હંમેશા સત્ય સાથે છું, જનતા સાથે છું। અમારો ઉદ્દેશ્ય સનાતન ધર્મને આગળ લાવવાનો છે, અમારા પીરોની સેવા કરવાનો છે, પરંતુ લોકો જે આક્ષેપો લગાવી રહ્યા છે તે તદ્દન જૂઠા છે।